ઘરધણી આજથી 29 દાડા બને ચોક જગતમાંથી મારી સાથેની વાત હારી ના ગોત્યા આવું મારું કાળુ રાવલની માતાનું વેણ છે. જો આ ગાય કુંવાસી મજા મારા દેવ આગળ ખોળો ભાગડી કરી હોય એનું પન્નમ જવાડ્યું મારું ઉગતા ભવનની મેલડી માતાનું વેણ છે. પછી ભાઈ ધૂણવામાં છે ભાવળું નોખું નોખું ધૂણાય, સુખનું ધૂણાય, દુઃખનું ધૂણાય, કોકોનું વળજેલું ધૂણાય, કોકોનું વાટ કાઠી વળજી હોય એ ધૂણાય. સ્વભાવવાળું બધી ધૂણો નોખી નોખીશું. એટલે ધૂણો તો સ્વભાવવાળું સુખનું ધૂણજો, કોઈને ખોટી ઓગળી કરીને દુઃખનું ધૂણો એવું ન કરતા. નકર નહીં અમુક કહેતા કે ધૂણવું ના બધું ખોટું હો તો ઓગળી કરો પછી વેળાએ ખબર પડે સાચું છે જૂઠું છે. સ્વભાવવાળું લો ભાઈ મજા આ વેળાએ છે ભાઈ મારા મેલડીના ભગવાન ખૂબ ખમા બોલ્યા છે. તો અત્યારે મારો 12 બીજનો ધણી આ ગોમ શ્યામાળા બળિયા દેવ ખમા કે છે, હું કાળુ રાવળની માતા ખમા કહું છું. તે લ્યો સ્વભાવવાળું મારા દેવના ભગવાન પેટ ભરીને આશી આલો ચોય ઘટશે ને એવું મારા મેલડીના રોમ બોલું છું. લ્યો ભાઈ રાહુલભાઈ, રોહિતભાઈ, સ્વભાવવાળું, વિશાલ સનાથન, જગત એવું કે પડી જા ઈંદાડો સધી ખમા કે જગતથી ખમા નહીં થાય. તમને દુનિયા એવું કે ને કે હવે તમારો કોઈ આરો નહીં, છેલ્લા ઓઇન્ડ ઉપર છે ને હારા કમોતી મરી જાય ઈંદાડો જગત તમને ખમાનો કે આપણે ઘરની મા બાપની પૂજેલું દેરું હોય ભુવાજી ખમા કે. એટલે કોઈ દાડો અત્યારે દોઢ આલ્યો હોત તો આ સભા બાર હોત, ઈનો દોઢનો છૂટ્યો તમે એનું વર્તન કર્યું તારા સભામાં ટ્રાફિક છે ને તારે ને હમણાં સ્વાગત નહોતું ખાલી પડ્યું એટલે તમે એને પૂછીને ડગલું ભર્યું તો નહીં કટવા દે કોઈ દાડો. આવું મારા મેલડીના રોમ બોલું છું. હવે ભાઈ સ્વભાવવાળો દરેકનો ભૂ ભક્તો મારા દેવના રોમ રોમ છે. ખૂબ મજા.